क्या बात है। तो स्वागत है मित्रों आज આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગમાં જેવું મેરી માટેનું સ્ટેટસ જોયું તો આજના વિડીયોમાં તમને એવું સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડીયોને પૂછો છો એટલે તમે વિડીયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ પર લાગતો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના આપેલા બેલ આઇકન છે તેને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી માં આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ બધા બકવાસ કર્યા વગર તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ છે તેને ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપના માટે મેં ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મેં ટેલિગ્રામ ચેનલ માટે હજુ તક જોઈન ન થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી જોઈન થઈ શકો છો તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કર્યા પછી સિમ્પલ શું કરવાનું છે નીચે પ્રોજેક્ટ ઓપ્શન છે સિમ્પલ તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમને અહીંયા આ ફૂલ પ્રોજેક્ટની લિંક છે આ ફૂલ પ્રોજેક્ટની લિંક છે તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલી તમારે આ ફૂલ પ્રોજેક્ટને અલાઇટ મોશન એપને એડ કરી લેવાનું છે તો આ ફૂલ પ્રોજેક્ટ છે તમને વેબસાઇટમાં ડાઉનલોડ કરવાનો રહેશે તો વેબસાઇટમાં તમે ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં એના પર એક વિડીયો બનાવ્યો છે વિડીયો તમે જોઈ લેજો એટલે તમને બધું જ મટીરિયલ ડાઉનલોડ કરતા આવડી જશે તો વિડીયો જોઈ લેજો તો ત્યાં પછી સિમ્પલ તમે ફૂલ પ્રોજેક્ટને એડ કર્યા પછી સિમ્પલ તમને ઓપન કરી લેવાનું છે તો આપણું ફૂલ પ્રોજેક્ટ છે સિમ્પલ તમે જોઈશો આ રીતે ઓપન થઈ જશે આ રીતે આપણું ફૂલ પ્રોજેક્ટ હશે અહીંયા મેં સિમ્પલ તમને બધું અહીંયા કમ્પ્લીટ આ રીતે ઇફેક્ટ સોંગની લેયરો બધું અહીંયા કમ્પ્લીટ તમને લખીને આપી દીધેલી છે તો સિમ્પલ તમારે શું કરવાનું છે ખાલી આ પીએનજી છે જે લગાવવાનું છે મેરી માતાનું ક્યાં લગાવવાનું તે તમને બતાવી દઉં તો સિમ્પલ તમારે સ્ટાર્ટિંગમાં તમારે શું કરવાનું છે નીચે આ ગ્રુપ છે તમે જોઈશો સિમ્પલ તમારે ગ્રુપ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ નીચે એડિટ ગ્રુપ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આ રીતે આપણું ગ્રુપ ખુલી જશે તો સિમ્પલ તમારે સ્ટાર્ટિંગમાં નીચે ખૂણા પ્લસ ઓપ્શન છે એની પર ક્લિક કરી તમે મીડિયા પર ક્લિક કરી સિમ્પલ તમારે પીએનજી છે એ તમારે લઈ લેવાનું છે તો આ પીએનજી છે સિમ્પલ તમારે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો ટેલિગ્રામમાં જોઈન થાય તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો તો એ પીએનજી લીધા પછી સિમ્પલ શું કરે છે નીચે મુવમેન્ટ આવે છે એની પર ક્લિક કરી તમારે પીએનજીને આ રીતે થોડુંક નાનું કરી દેવાનું છે આ રીતે વચ્ચે આવી જાય એટલું પીએનજી નાનું કરી લેવાનું છે આ રીતે એટલું પછી સિમ્પલ શું કરવાનું છે બે એકાઉન્ટ છે ને પીએનજી લાસ્ટ લગીને લેવાનું છે તો આમ કહે છે લાસ્ટમાં એને સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે આપણું પીએનજી આ રીતે લાસ્ટ લગીને આવી જશે કમ્પ્લીટ આ રીતે પછી સિમ્પલ શું કરવાનું છે પીએનજીને નીચે લઈ લેવાનું છે સાઈડમાં દબાઈ રાખવાનું છે પીએનજી સામે ખાઈ જશે ત્યાં તમારે થોડીક વાર સાઈડમાં દબાઈ રાખવાનું છે થોડીક વાર સાઈડમાં દબાઈને આ રીતે વચ્ચે આ બંને લીઓની વચ્ચે આ રીતે પીએનજીને લગાવી દેવાનું છે આ રીતે એટલું ત્યાર પછી સિમ્પલ તમે બેક આવી જવાનું છે તો તમે જોયું આ રીતે આપણું પીએનજી પહેલું આ રીતે લાગી જશે આ રીતે તમે જોયું આ રીતે પહેલું આ રીતે આપણું પીએનજી લાગી જશે અને બીજું આપણે ક્યાં લગાવવાનું છે સિમ્પલ તમારે આગળ આટલે આવી જવાનું છે આગળ તમે જોયું અહીંયા 2 માર્ક જોડે જોવા મળે અહીંયા આ રીતે 2 માર્ક જોડે જોવા મળે ત્યાં આવી જવાનું છે પછી સિમ્પલ ત્યાં અહીંયા ટીર ઓપ્શન પર ક્લિક કરશો તો 2 માર્ક છે ત્યાં તમે કમ્પ્લીટ આવી જશો ત્યાં સિમ્પલ શું કરવાનું છે નીચે ખૂણા પ્લસ ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી સિમ્પલ પાછું આપણે એ પીએનજી આ રીતે લઈ લેવાનું છે એટલે પીએનજી આવી જશે ત્યાં સિમ્પલ શું કરવાનું છે પીએનજી લાસ્ટ લગીને લેવાનું છે તો હું આમ કહેજો છું અને લાસ્ટમાં એને સિમ્પલ અહીંયા ક્લિક કરી છે તો પીએનજી આ રીતે લાસ્ટ લગીને આવી જશે ત્યાં પછી સિમ્પલ શું કરવાનું છે નીચે મુવમેન્ટ આન્સર છે એની પર ક્લિક કરી તમે અહીંયા ક્લિક કરીને પીએનજી થોડુંક આ રીતે થોડુંક નાનું કરી લેવાનું છે આટલું આ રીતે થોડુંક નાનું પીએનજીને કરી લેવાનું છે આ રીતે ત્યાં પછી સિમ્પલમાં બેક આવી જવાનું છે બેક આવી સિમ્પલમાં શું કરવાનું છે પીએનજીની સામે ખાલી જગ્યા છે સાઈડમાં તમારે થોડીક વાર દબાઈ રાખવાનું છે થોડીક વાર દબાઈને પીએનજી આ રીતે નીચે ખેંચી લેવાનું છે આટલું પીએનજીને અહીંયા ખેંચી લેવાનું છે અહીંયા પીએનજીને તમારે નીચે આ રીતે રાખી લેવાનું છે તો હવે સિમ્પલમાં શું કરવાનું છે ફોન્ટ સિલેક્ટ કરવાનો છે લિયરમાં તમને લિયર છે આ રીતે તમને કોડમાં લખીને બતાવતી હશે તમે જોઈ છે ગુજરાતી લિયર છે તમને અહીંયા આ રીતે કોડમાં લખીને બતાવતી હશે તો સિમ્પલ શું કરવાનું છે નીચે લેયર છે આપણે અહીંયા સિમ્પલ તમારે લેયર પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી તમારે છે એડિટ ટેક્સ્ટ છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા ઉપર ક્લિક કરીને તમારી પાસે કોઈ પણ સારો ગુજરાતી ફોન્ટ હોય તે તમે સિલેક્ટ કરી શકો છો તો સિમ્પલ મેં આ ગુજરાતી ફોન્ટ છે તે સિલેક્ટ કરી લો તો આ ગુજરાતી ફોન્ટ જોઈતો હોય તો ગુજરાતી ફોન્ટ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પછી સિમ્પલ તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો તો તમે જોઈશું આ રીતે કોડમાંથી ગુજરાતીમાં રીતે લખીને આવી ગયું ત્યાં બાકીની જેટલી પણ આપણે લેયર છે આ તમે જોઈશું આ બાકીની જેટલી પણ ગુજરાતી લેયર છે એ બધી તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાં પછી સિમ્પલ તમે જોઈ શકો છો ઉપર આઈટમ મેરીમાં લખીને હશે તે લેયરમાં પણ તમારા ફોન્ટ સિલેક્ટ કરવાનું રહેશે તો સિમ્પલ તમે નીચે જોઈ શકો છો આ રીતે મેરી માતાવાળી લેયર છે અહીંયા સિમ્પલ તમે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમે છે એડિટ ટેક્સ્ટ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને સિમ્પલ તમે અહીંયા ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે તમે પાસે કોઈ પણ ઇંગ્લિશ સારો ફોન્ટ હોય તે તમે સિલેક્ટ કરી શકો છો તો સિમ્પલ મેં અહીંયા આ ફોન્ટ સિલેક્ટ કરી લો છે સિમ્પલી આ ફોન્ટ સિલેક્ટ કરી લો છો તો આ ફોન્ટ તમારી પાસે ના હોય તો આ ફોન્ટ તમે જોઈ તો આ ફોનની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલ તમે ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે ફોન્ટ સિલેક્ટ કરશો તો તમે જોઈશે આ રીતે ટેક્સ્ટ લખીને આવી જશે આ રીતે તો હવે તમે જોઈશ આપણે કમ્પ્લીટ અહીંયા બધું કરી લીધું હવે આ રીતે તો હવે તમે જોઈશું આપણે વિડીયો બની
થઈ ગયું છે. તો વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો અને વિડીયો પસંદ હોય વિડીયોને એક લાઇક કરી દેજો અને કંઈ પણ તમારે વાત કરવી હોય વિડીયો એડિટિંગ રિલેટેડ કે કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો હોય તમને વિડીયો એડિટિંગમાં તો મને ઇન્સ્ટાગ્રામમાં આવીને વાત કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક છે તમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ઇન્સ્ટાગ્રામમાં વાત કરી શકો છો. તો અહીંયા વિડીયો શેર માટે સિમ્પલ તમારે શું કરવાનું છે ઉપર આખું નવા ટીવી ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી તમે છે એક્સેપ્ટ પર ક્લિક કરશો તો વિડીયો શોધવાનું સ્ટાર્ટ થઈ જશે. તો આપણે મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં લઈને જય માતાજી મિત્રો.